નમસ્કાર દર્શક મિત્રો, ભરતનાટ્યમમાં નિપુણતા મેળવતી વિપ્ર પરિવારની બંને દીકરીઓ કે જેઓ હાલમાં રાજકોટમાં રહે છે તેઓનો ભવ્ય આરંગેત્રમ શો 14મી ઓગસ્ટના રોજ યોજાયો હતો. આપણે સૌપ્રથમ તેમનો પ્રથમ ભાગ જોઈએ. નમસ્કાર. આપણા આમંત્રણને માન આપીને ખાસ પધારેલા આપણા વાદ્યવૃંદો વિશે તમને પરિચય કરાવું. સૌપ્રથમ ગાયન. કાર્યક્રમની શરૂઆતથી આપણે જેનો સુરીલો અવાજ સાંભળીએ છીએ તેવા શ્રીમતી વિદ્યા શ્રીનિવાસન મેડમ કે જેમણે પોતાની શાસ્ત્રીય સંગીતની તાલીમ પોતાના માતા તથા દાદા પાસેથી મેળવેલી છે. તેમણે કર્ણાટકી સંગીતમાં એમફિલની ડિગ્રી મેળવેલ છે અને તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોના એ ગ્રેડના કલાકાર છે. વિદ્યા મેડમ, વી હાર્ટલી વેલકમ યુ. Now few words for our great mridangist Dineshan sir. Dineshan sir is gifted artist who has the privilege learning mridangam from great gurus such as Ramanuj Suri and Sri Yella Venkateshwar Rao. He has extensively traveled all over India, abroad, around 23 countries. Dineshan sir, we welcome you. Now, few words for our flutist, Rajendra Nair sir. Music and flute learned from Sri Balan Panikar at Kerala. Now he is playing flute for almost every famous dancers. He has also given many albums songs recently. Rajendra sir, we welcome you. Now for our violinist, Vibhas sir. He is retired from the post of Associate Professor of Instrumental Music from MS University, Baroda. He has given many performances at different countries with famous artists. Vibhas sir, we welcome you. આ બધા સંગીતકારો સાથે તબલામાં જે સંગત આપે છે તેવા રંગમણિક સર વિશે જિગ્નેશ ગુરુજી માહિતી આપશે. નમસ્તે. રમણીક સરની વાત કરું તો રાજકોટમાં ગાંધર્વ સંગીત મહાવિદ્યાલયના તેઓ સંચાલક છે, સંસ્થાપક છે અને ઘણા વર્ષોથી રાજકોટને તેમના દ્વારા માત્ર તબલા જ નહીં પરંતુ ગાયન, વાદન અને નૃત્ય ત્રણેયના ત્યાં વર્ગો સરસ રીતે સરના સંસ્થામાં ચાલે છે અને સર પણ ઘણા વર્ષોથી તબલા સાથે તો જોડાયેલા છે જ પણ સંગીત અને સંગીત જગતમાં ખ્યાત નામ એક કલાકાર છે અને ઘણા બધા કાર્યક્રમો કરી ચૂકેલા છે, કરી રહ્યા છે અને શિક્ષા આપી રહ્યા છે. તો એમને પણ આપણે આભારી છીએ. એમનું પણ હું ખૂબ ખૂબ અભિવાદન અને વંદન કરું છું કે માત્ર થોડા જ દિવસોના પહેલાં સર સાથે વાત થઈ કે સર અમારે આવું કંઈક છે અને હુંડીના કાર્યક્રમ માટે તમારી જરૂર છે, કારણ કે હુંડી છે એ આપણી ગુજરાતી કૃતિ છે તો એમાં સંગીત પણ ઉત્તર હિન્દુસ્તાની વાદ્ય પણ જોઈએ. તો સરે તરત જ કીધું હા જિગ્નેશભાઈ એમાં શું કે આવી જઈશ. અને આ એક જ કાર્યક્રમને એના પછી આપણે કન્ટિન્યુ ડિસેમ્બર સુધી આરંગેત્રમ ચાલુ છે. તો હુંડી જેવો જે કાર્યક્રમ આપણો કૃતિનો છે કે ગુજરાતી પદ કે કૃતિ છે તો એમાં સર બધામાં આવવા માટે તૈયાર છે. તો તેમને ફરીવાર હું આભાર માનું છું. અને એક નાનકડી વાત કરું કે મારી સાથે જે મારી નાનકડી ટીમ સંસ્થાની જે મારી નૃત્ય શિક્ષિકાઓ અને શિક્ષકની વાત કરું તો બધા જાણીએ છીએ એમ દીપિકા જે ઘંટારા ઉપર બેઠા છે. દીપિકા પરમાર એટલે બહુ નાની હતી દીકરી અને વર્ષોથી એ ભરતનાટ્યમની શરૂઆત જેમ આસ્થા અને ભવ્યતાની મારી પાસે થઈ એવી જ નાની ઉંમરથી શરૂઆત થયેલી અને એન્વાયરમેન્ટ એન્જિનિયર પોતે બેચલર કમ્પ્લીટ કર્યું. પછી માસ્ટર્સ પર મારે હવે નથી કરવું, મારે નૃત્યમાં જ આગળ વધવું છે એટલે ભણવાનું છોડી અને ડાન્સ સાથે જોડાઈ ગયા. અને ડાન્સ સાથે જોડાયા તો એટલું બધું કે ભાઈ પછી હવે બરાબર પરિપૂર્ણ સંસ્થાને અને ગુરુને સમર્પિત અને એની સાથે સાથે નૃત્યની સાધના કરે છે. હાલમાં જ માસ્ટર ડિગ્રી માટે એમણે એક કોલેજ ભરતનાટ્યમની જોઈન્ટ કરી
અને બહુ બધા કાર્યક્રમો મારી સાથે આપે છે. નૃત્યની ઘણી બધી સંસ્થાઓ આપણી જે બ્રાન્ચ છે પોતે સંભાળે છે અને બહુ સરસ રીતે કાર્ય કરે છે. અને હાલમાં પણ થોડા સમયથી આજે કોરોના કાળમાં 2 વર્ષમાં પછી એમ કે નવો કંઈક આયામ, નવો કંઈક માર્ગ, તો એમણે યોગનો માર્ગ અપનાવ્યો નૃત્ય સાથે અને સારી એવી યોગાચાર્ય પણ બનવા જઈ રહ્યા છે. દીર્ઘા ઝાલા, દીર્ઘાની વાત કરું તો હમણાં જ જે આવીને ગયા આપણી સામે, દીર્ઘા ફટાફટ. દીર્ઘા છે એવી દીકરી છે કે એ પણ કોલેજમાં ભણવા માટે આવી હતી આત્મીયમાં. બેચલરથી મારી પાસે ભરતનાટ્યમ શરૂ કર્યું. 5-6 વર્ષ બીજા કોઈ નૃત્ય ગુરુ પાસે શીખેલા, પણ પછી એમ કે સર મારે તો તમારી ટેકનિકમાં આવવું છે ને એવું શીખવું છે. તો શરૂ કર્યું, માસ્ટર કમ્પ્લીટ કર્યું અને 5 વર્ષ મારી સાથે ડાન્સ શીખા અને આઈટી બરાબર ને ટોપ 5 આત્મીય કોલેજમાં. પણ સર મારે હવે ડાન્સ જ કરવું છે, એટલે નૃત્યની સાધનામાં નૃત્ય શિક્ષિકા તરીકે આપણી સંસ્થા અને બહુ બધી બ્રાન્ચો પોતે સંભાળે છે અને બહુ સરસ રીતે આપણી સંસ્થા સાથે જોડાયેલા છે. કૃષ્ણ હિંગળાજીયા, કૃષ્ણ છે એ ભાઈ, આપણે એમ થાય કે છોકરાઓ ડાન્સ કરે ને ના કરે ને આવું બધું સાંભળતા હોય, પણ નૃત્યની સાધના માટે પોરબંદરથી રાજકોટ અહીંયા આવી ગયા અને હાલ માતા પિતા સાથે રાજકોટમાં જ ઘર લઈ અને નૃત્ય માટે, એટલે આમ તો 7 વર્ષથી મારી સાથે જોડાઈ ગયેલો. પછી શરૂઆત હતી એટલે શીખવું છે ને સર હવે શું કરું, અહીંયા જ રહું, એકલો રહેતો. પછી ધીમે ધીમે થયું કે ના હવે તો મારે આ જ જીવવાનું, તો પછી હું ત્યાં પોરબંદરથી રાજકોટ ધક્કા શું ખાવાના, એટલે મમ્મી પપ્પાને પણ અહીંયા જ લઈ આવ્યો અને ત્રણેય નૃત્યને એને પોતે પણ બહુ બધી આપણી નૃત્યની બ્રાન્ચો સંભાળે છે અને બહુ સરસ રીતે કાર્યરત છે અને સરસ રીતે પોતે પણ સારો એવો વેસ્ટર્ન ડાન્સર છે.